तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों आजनी विडियोनी अंदर आपणे जाणवाना छीए कि जे लोकोने भाईना नामेथी भाईना नामे जमीन आवेली होय छे तेमना कामो नथी थता, एटले के प्रमोलगेशनथी मोटा भाईना एकलाना नामे जमीन चालती होय अने त्यारबाद ते मोटा भाईए तेमना नाना भाईओने वहेंचणी करी अने जमीनो आपेली होय तो आवा प्रश्નમાં आप शुं करी शको तेना विशेनी महत्वनी माहिती આપણે આજની વિડીયોમાં જાણીએ। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, જે ખેડૂત ખાતેદારના ભાઈનું નામ પ્રમોલગેશનથી ચાલી આવતું હોય અને ત્યારબાદ તે ભાઈએ વહેંચણીથી તેમના નાના ભાઈઓને જમીનો આપેલી હોય तो સૌથી પહેલાં આપે એ જોવાનું રહેશે કે જે પ્રમોલગેશનની નોંધ છે તેમાં કુટુંબના વહીવટ કરતા દરજ્જે એવો શબ્દ લખેલો છે કે કેમ। જો આ શબ્દ લખેલો હશે દોસ્તો તો આપનું કામ સાવ આસાન થઈ જશે। જો આવો શબ્દ લખેલો હશે તો તેવું જણાશે કે કુટુંબના તમામ સભ્યોના નામો દાખલ થયેલા છે, તેમના વતી આ એક વ્યક્તિએ વહીવટ કરે છે તેવો શબ્દ જો લખેલો હોય તો કુટુંબના વહીવટ કરતા દરજ્જે છે તેવું જણાવવામાં આવશે। ત્યારબાદ ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે જો નોંધમાં તેવું લખેલું ના આવતું હોય તો આપે ગભરાવાની જરૂર નથી, કારણ કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ છે તે હંમેશા આપ સૌની માટે બે રસ્તા લઈને આવે છે। તો બીજા રસ્તા વિશેની વાત કરીએ દોસ્તો તો આપે જે સર્વે નંબરની કામગીરી કરવાની છે તેનો ગામ નમૂના નંબર 1 કઢાવી લેવાનો છે। ગામ નમૂના નંબર 1 ક્યાંથી નીકળશે દોસ્તો? તમારી લાગુ મામલતદાર કચેરી હોય ત્યાંથી તમને ગામ નમૂના નંબર 1 છે તે થતી ફી લઈ અને નીકળી જશે, જેનાથી તેમાં સૌથી પહેલાં જે ખેડૂતને જમીન ફાળવવામાં આવેલી હોય તેનું નામ આવી જશે। એટલે કે મોટા ભાઈને જે પ્રમોલગેશનથી ખાતેદાર બનેલા છે તેની પહેલાં કોણ ખાતેદાર હતું કે અથવા મોટા ભાઈ જ ખેડૂત ખાતેદાર હતા તે આપ ગામ નમૂના નંબર 1ના આધારે જોઈ શકો છો। દોસ્તો ગામ નમૂના નંબર 1 છે તે ખૂબ જ કામની વસ્તુ છે। તે બિનખેતીની અંદર પણ તમે મૂકી શકો છો। જે તમારે બિનખેતીની કામગીરી કરવાની હોય તમે વેચાણ દસ્તાવેજની અંદર ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની અંદર તમામ જગ્યાએ તમારે ગામ નમૂના નંબર 1 છે તે કામ લાગી શકે તેમ છે, કારણ કે તેમાં ડાયરેક્ટ વડીલનું જ નામ આવે છે। ત્યારબાદ તે મોટા દીકરાને જમીન દાખલ કરેલી હોય, ત્યારબાદ મોટા દીકરાએ તેમના ભાઈઓને વહેંચણી કરી આપેલી હોય તો મૂળથી જમીન કોના ખાતે ચાલતી હતી તે આપસોને જોવું હોય તો તમે ગામ નમૂના નંબર 1નો સહારો લઈ શકો છો। દોસ્તો ખૂબ જ કામની વસ્તુ છે। તમારે જો ભાઈના નામેથી ભાઈના નામે આવેલી જમીનના કામો અટકતા હોય તો તમે પણ અવશ્ય ગામ નમૂના નંબર 1 કઢાવી અને તમારા કામ છે તે કરાવી શકો છો। દોસ્તો આશા કરું છું કે આપસોને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।